ભાઈ અમે લોકો જે છે ને નદી ક્રોસ કરે ને એ જગ્યાએ આવી ગયા છે ને હવે અમે પાણીનો બોટલ ભરીશું. તો પાણીના બોટલ માટે તમે વ્યવસ્થા જોઈ શકો ભાઈ. બધા માટે આરો વોટર, ફિલ્ટર વોટર જે કે તે પાણી બધા માટે અહીંયા કુલર મૂક્યા છે. અને આજુબાજુમાં ડોમ છે અને વ્યવસ્થા છે, લાઇટિંગ છે, બધું સીસીટીવી કેમેરા છે, લાઉડ સ્પીકર છે જેમાં ભજન છે ને મતલબ ગીતો વાગે છે, ગરબા વાગે છે. ને આ વખતે ગુજરાત ગવર્મેન્ટનું છે ને ભાઈ સ્લોગન છે આપકી આસ્થા અમારી વ્યવસ્થા. ભાઈ કેટલું પરફેક્ટ સેટ થાય છે. ગુજરાત સરકારે જે પ્રમાણે એ લોકો સ્લોગન આપ્યું છે તે પ્રમાણે 100% એ લોકોએ આપ્યું છે. ભાઈ આ જે વચ્ચે નદીનો જે પટ કિનારો હતો ચાલવાનો એ ગયા વર્ષે આખું અંધારું હતું, મોબાઈલની ફ્લેશે ચાલુ પડતું હતું. આ વખતે આખું સીસીટીવી કેમેરા પ્લસ આખું ચાલવાની લાઇટો અને એકદમ જોરદાર આયોજન કર્યું છે કે જેથી કોઈને તકલીફ નહીં પડે. અને બીજું કે બંને જગ્યાએ નદીની સાઈડ પર હાર્ડ બેરિકેશન ને પેલી બીજી બાજુ ખેતરોનું તાર ફેન્સિંગ કર્યું છે. બંને બાજુ એ લોકો એટલું પરફેક્ટ કર્યું છે કે કોઈ એમ જઈ ના શકે કે કોઈ હેરાન ના થાય કે બીજી કોઈ ઘટના ના ઘટી શકે. એના માટે ભાઈ સરકારને હા ભાઈ ગુજરાત સરકારને ભાઈ હવે છે ને કોઈ વ્યવસ્થા પર આંગળી નહીં ઉઠાવતા. આવો ગયા વર્ષે જેણે કર્યું હશે કે જ્યાં તો આટલા વર્ષોથી કરતા આવ્યા હશે ને આ વર્ષે કરશે ને તેને ડિફરન્સ ખબર પડશે. ભાઈ નહાવા માટે જેમ મહાકુંભમાં જે વ્યવસ્થા હતી ને નહાવા માટે અહીંયા નદીમાં નથી જવા દેતા પણ નદીના પાણીની વ્યવસ્થા નહાવા માટે અહીંયા કરી આપી છે. તેના માટે રૂમ પણ બનાવ્યા છે, મોબાઈલ ટોયલેટ્સ છે. તો ભાઈ વ્યવસ્થા તો એક નંબર છે. જે લોકોને નહીં ગમશે એ લોકોને તો નથી જ ગમવાનું. નથી જ ગમવાનું. ગવર્મેન્ટની પ્રોબ્લેમ જે ગવર્મેન્ટની પ્રોબ્લેમ હોય તે લોકોને નથી જ ગમવાનું. આપ્યું છે એ માટે થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટ.